વડોદરામાં સાયબર ફ્રોડની ચોંકાવનારી ઘટના। મોબાઈલ હેક કરી ફ્રોડના ખાતામાંથી ₹20,000 ઉપાડ્યા। વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં રહેતા સુરેન્દ્ર ગોહિલ સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તેમના મોબાઈલ પર બેંક ઓફ બરોડાના નામે એક શંકાસ્પદ મેસેજ આવ્યો હતો। મેસેજ મળ્યા બાદ અચાનક તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને થોડા જ સમયમાં ગઠિયાઓએ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી ₹20,000 ઉપાડી લીધા હતા। ઘટનાની જાણ થતાં ભોગ બનનાર દ્વારા બેંકમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય સહાય ન મળતા આખરે ગુરવા પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઇમ પોર્ટલ પર લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ મામલે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવકરે મહત્વની ચેતવણી આપતા જણાવ્યું હતું કે બેંકના નામે આવતી APK ફાઇલ અથવા શંકાસ્પદ લિંક દ્વારા મોબાઈલ હેક થઈ શકે છે। આવા સમયે ફોન અચાનક હેક થવો અથવા સ્ક્રીન બ્લોક થઈ જવી એ હેકિંગનો સંકેતો હોઈ શકે છે। તેમણે નાગરિકોને સલાહ આપી હતી કે આવા કોઈપણ શંકાસ્પદ મેસેજ, લિંક કે ફાઇલ પર ક્લિક ન કરવું અને જો ફોન અચાનક હેક થઈ જાય તો તાત્કાલિક મોબાઈલનું ઇન્ટરનેટ બંધ કરી દેવું જોઈએ, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય। એકવાર તો પૈસા ના ઉપાડે, પણ આ 100% 101% હું કહી શકું છું કે આ ક્રાઇમ જ છે। એનું કારણ છે એક મંદિર નામનો વ્યક્તિ છે, બેંકમાં જઈને આ બેંક વાળાએ કહી દીધું કે આ મંદિર નામનો વ્યક્તિ છે, એના અકાઉન્ટમાં જ પૈસા ગયેલા છે, તો મોબાઈલ હેંગ થઈ ગયો। એટલે 101% આ ક્રાઇમ જ છે અને નવું ક્રાઇમ આવ્યું છે, જેથી લોકો સતર્ક રહો। ખરેખર બહુ ખરાબ વસ્તુ, કંઈક ચેક બેક આલ્યો હોય ને એમને કાપી હોય તો ના, પોસિબલ જ નથી। અને મેઇન વસ્તુ એવી છે કે આ ભાઈના અકાઉન્ટમાંથી 3 હપ્તા જાય છે। આ અકાઉન્ટ હવે ક્લોઝ કરાયું છે। હવે બેંક તરફથી જે હપ્તા જશે, બાઉન્સ થશે તો એનો પણ આ ભાઈને ચાર્જ લાગશે। તો આ બધી વસ્તુનું થોડું ધ્યાન રાખજો, કારણ કે એક ભૂલ